જગતમાં બહુ ઓછી એવી વ્યક્તિ હોય છે કે જેમને પોતાના મૃત્યુની જાણ હોય છે. એમાંની આપણે બે વ્યક્તિને તો બધા જ ઓળખીએ છીએ. એક તો છે મહારાજા પરીક્ષિત અને બીજું મહારાજ કંસ. હવે રાજા પરીક્ષિતને ખબર હતી કે આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી તેમનું મૃત્યુ થવાનું છે. જ્યારે બીજી બાજુ મહારાજા કંસને પણ ખબર હતી કે દેવકીના 8મા સંતાન દ્વારા તેમનું મૃત્યુ થવાનું છે. હવે બંને પાસે સમયનો શો તફાવત હતો? તો કે રાજા પરીક્ષિત પાસે માત્ર ને માત્ર 7 દિવસ હતા અને મહારાજા કંસ પાસે તો કે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને તો તેમની પાસે 8 વર્ષનો સમય હતો. પરંતુ રાજા પરીક્ષિત છે એ આ 7 દિવસનો સારી રીતે ઉપયોગ કરે છે. આ 7 દિવસ ભગવાનનામાં પોતાની આત્માને લીન કરી દે છે અને જ્યારે આ તેઓ જગતમાંથી જાય છે ને ત્યારે અત્યંત શાંતિથી વિદાય લે છે. જ્યારે મહારાજા કંસે શું કર્યું તો કે પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ટાળી ન શક્યા અને જ્યારે આ જગતમાંથી વિદાય લે ને ત્યારે અત્યંત દુઃખી થઈ અને અફસોસ સાથે વિદાય લે છે. કહેવા શું માંગે છે તો કે મનુષ્યની પાસે ગમે તે સંજોગો અને પરિસ્થિતિ આવે તે તેને સુધારવાનો પ્રયત્ન કરે છે, ક્યારેય ટાળી નથી શકતા. ટાળવાનો પ્રયત્ન તો હંમેશા ભગવાન જો ધારે ને તો જ કરી શકે. માત્ર ને માત્ર આપણા હાથમાં કર્મ છે. આપણે તેને પરિસ્થિતિ કે સંજોગોને ક્યારેય સુધારી નથી શકતા.